વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયાહાટીના વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે એક અનોખો નિર્ણય લઈ ચર્ચા જગાવી છે। વર્ષોથી ઉપયોગમાં લેવાતી પોતાની ડીઝલ ફોર્ચ્યુનર કારને સાઈડમાં મૂકી હવે તેઓ સીએનજી કારમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે। ધારાસભ્ય ભગવાનજીભાઈએ જણાવ્યું હતું કે હાલ વિશ્વમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને પેટ્રોલ ડીઝલના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે ઈંધણ બચાવવા માટે આગળ આવવું જરૂરી છે। તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર આપવામાં આવતા ઈંધણ બચત અને વૈકલ્પિક ઉર્જાના ઉપયોગના સંદેશથી પ્રેરાઈ તેમણે આ પગલું ભર્યું છે। ભગવાનજીભાઈએ લોકોને કાર પુલિંગ અપનાવવા, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવા તેમજ સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા અપીલ કરી હતી। આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઈરાન અને ઈરાક યુદ્ધના હિસાબે જે અત્યારે દેશમાં ડીઝલ અને પેટ્રોલની જે તંગી પડી છે એને હિસાબે દેશવાસીઓને અપીલ કરી છે કે ઓછામાં ઓછું ડીઝલ વાપરો અને ઓછામાં ઓછું સોનું ખરીદ કરો। જેને અપીલને માન્ય રાખીને મેં મારી 6 દિવસથી મારી ફોર્ચ્યુનર ગાડી માધવપુર મુકામે મારા ઘરે રાખી દીધી છે અને છેલ્લા 6 દિવસથી હું સીએનજી વાળી ગાડી વાપરું છું, જેને હિસાબે ડીઝલની બચત થાય છે અને આ લોકો આવી અપીલ મેં માન્ય રાખી છે।